ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે ત્યારે ડીસા પાલિકા દ્વારા વિકાસના કામો કરવા માટે પ્રયત્નશીલ જોવા મળી રહી છે, જેના ભાગરૂપે આજરોજ ડીસા ડોક્ટર હાઉસમાં નવીન રોડ બનાવવાની કામગીરી અંતર્ગત ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલોની બહાર ઉટલાઓ તોડી પાડી રસ્તાઓ પહોળા કરીને નવીન રોડ બનાવવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરાશે। શહેરમાં વિકાસ કાર્યો થાય તે ખૂબ જ સારી બાબત છે, પરંતુ વિકાસના કામો થયા બાદ દબાણો કરી રોડ રસ્તાઓ સાંકડા બનાવી દેવા પણ કેટલાય યોગ્ય ડીસાના ડોક્ટર હાઉસમાં આવેલ હોસ્પિટલોમાં છેલ્લા કેટલાય સમયથી પાર્કિંગની વ્યવસ્થા ન હતી। હોસ્પિટલોમાં સારવાર અર્થે આવતા દર્દીઓ સહિત સગાઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હતા। હોસ્પિટલના ભણેલા ગણેલા તબીબો દ્વારા ખુલ્લેઆમ સરકારના બાંધકામ નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતા હોય તે નજરે પડી રહ્યું છે। ડોક્ટર હાઉસની એક પણ હોસ્પિટલમાં પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી નથી, જ્યાં પાર્કિંગની જગ્યા છે તે ભાડે આપી કેટલાક તબીબો દ્વારા મસમોટી કમાણી કરી રહ્યા છે, જ્યારે તબીબોની ગાડીઓ ખુદ હોસ્પિટલની બહાર જાહેરમાં પાર્ક કરી દેવામાં આવે છે અને સાંકડી ગલીઓમાં વાહનોનું પાર્કિંગ થતાં ઇમરજન્સી સેવામાં આવતી 108 એમ્બ્યુલન્સ સહિત પ્રાઇવેટ એમ્બ્યુલન્સો સહિત તથા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી શકતી નથી, જેને લઈને હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ સહિત સગા વહાલાઓ અને શહેરીજનો વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે।